નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 28 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ માઉન્ટ કિલીમંજારો પર વિજય મેળવનાર સૌથી યુવા એશિયા કોણ બન્યા છે? તો તેગબીન સિંહ બન્યા છે સૌથી યુવા છે। તો ખાસ કરીને યાદ રાખવું એ પણ એક ભારતીય છે। તો તાજેતરમાં માઉન્ટ કિલીમંજારો પર વિજય મેળવનાર સૌથી યુવા એશિયન તેજબીન સિંહ બન્યા છે। તેઓ તો કે પંજાબના રોપણના 5 વર્ષનો તેગબીન સિંહ જે કિલીમંજારો પર્વત પર ચડનાર સૌથી યુવા એશિયા બન્યો છે, એટલે કે સૌથી યુવાનો એશિયન બન્યો છે। જે કિલીમંજારો પર્વત પર ચડનાર સૌથી નાની વયનો એશિયાનો બાળક બન્યો છે। તો ખાસ કરીને ચર્ચામાં રહેલો આ તેગબીન સિંહ યાદ રાખવો। ત્યારબાદ તો કે માઉન્ટ કિલીમંજારોની વાત કરીએ તો તે આફ્રિકા ખંડનું સૌથી ઊંચું શિખર છે અને જે તાંઝાનિયામાં 19,340 ફૂટ એટલે કે 5,895 મીટર છે। તેની વધુ ઊંચાઈ સ્થિર છે, જે તેગબેર સર્બિયાના આગોનેર ઝિકાઓન રેકોર્ડ બરાબર કરી લીધો છે। તો ખાસ કરીને આ રેકોર્ડ અગાઉ કોકની પાસે હતો એની સામનો કરી લીધો છે। અને માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા તો કે બછેન્દ્રી પાલ હતા, જ્યારે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ વિકલાંગ મહિલા તો કે અરુણિમા સિન્હા હતા। આ 2 પોઈન્ટ પણ આની સાથે લઈ લીધા। ત્યારબાદ તો કે વર્લ્ડમાં આવેલા જે પર્વતો છે એના સૌથી ટોચના શિખરો અને કયા પર્વત કયા ખંડમાં અથવા તો કયા દેશમાં આવેલું છે એ જોઈ લઈએ। તો આફ્રિકામાં તો કે માઉન્ટ કિલીમંજારો આવેલું છે અને યુરોપમાં તો કે માઉન્ટ એલ્બરુન્સ। ઉત્તર અમેરિકાની વાત કરીએ તો માઉન્ટ દેનાલી અથવા તો મેક ક્લિની તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે દક્ષિણ અમેરિકામાં તો કે માઉન્ટ એકાન્કાગુઆ અને એશિયામાં તો કે માઉન્ટ એવરેસ્ટ છે, તેની ઊંચાઈ લખી જ નાખવાની હોય। એન્ટાર્કટિકાની વાત કરીએ તો માઉન્ટ વિલ્સન મેસિફ છે। ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો માઉન્ટ કોશિયુન્સ્કો છે। તો ખાસ કરીને આ ટોચના શિખરો પણ યાદ રાખવા। ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં કયા દેશનું જે ભૂતપૂર્વ વડાપ્રધાન સલીમ હોર્સનું નિધન થયું છે? તો તે તો કે લેબનોનના વડાપ્રધાન રહી ચૂક્યા છે। તો તાજેતરમાં જ લેબનોન દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન જે રહી ચૂક્યા છે સલીમ હોર્સનું નિધન થયું છે। આની વાત કરીએ તો લેબનોનના ભૂતપૂર્વ વડાપ્રધાન સલીમ અલ હોર્સનું તાજેતરમાં જ ફેફસાના બીમારીથી પીડિત થયા બાદ તેનું અવસાન થયું છે। તેઓ તો કે 94 વર્ષની વયે તેમનું અવસાન થયું છે અને વડાપ્રધાન જે હાલ ત્યાંના વર્તમાન વડાપ્રધાન છે નજીબ મિકાતીએ તેમના લેબનોનના આત્માને ગણાવ્યા છે, એટલે કે અર્થમાં ગણાવ્યા છે। અને અલ હોજ જે 1974થી 2000ના વચ્ચે 5 વખત વડાપ્રધાન તરીકે રહી ચૂક્યા હતા લેબનોનના। તો ખાસ કરીને યાદ રાખવું, આ નવું અવસાન થયું છે। ત્યારબાદ લેબનોનની વાત કરીએ તો કેપિટલ બેરૂત છે, ચલણ તો કે લેબનીઝ પાઉન્ડ છે અને પીએમ તો કે નજીબ મિકાતી છે। તો ખાસ કરીને આ બેઝિક ડિટેલ યાદ રાખવાની। ત્યારબાદ તો કે તાજેતરમાં જે નિધનો થયા છે એના વિશે એક નજર કરી લઈએ। તો કે રામનારાયણ અગ્રવાલ જે ભારતના અગ્નિમેન તરીકે ઓળખાતા હતા, નટવરસિંહ જે ભૂતપૂર્વ વિદેશ પ્રધાન રહી ચૂક્યા, બૃહદેશ્વર ભટ્ટાચાર્ય જે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા, શોભના રનાડે જે ગાંધીવાદી સમાજ સુધારક રહી ચૂક્યા, યામિની કૃષ્ણમૂર્તિ જે ભારતનાટ્યમના નૃત્યકાર હતા, આશુમન ગાયકવાડ જે ક્રિકેટર હતા, પંડિત રાજીવ તારાનાથ જે સરોદવાદક હતા, જ્યારે કમલા બેનિબાલ જે રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી રહી ચૂક્યા, સુશીલ મોદી જે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા, સલામ બિન રજાક પ્રખ્યાત ઉર્દુ લેખક હતા, પીટર હિક્સ જે બ્રિટિશના સાંસ્કૃતિક એટલે કે આનુવંશિક શાસ્ત્રી હતા, જ્યારે પોલ એલેક્ઝાન્ડર જે અમેરિકાના ધ મેન ઇન ધ આર્યન લંગ તરીકે પ્રખ્યાતિ મેળવેલા છે, અને ગઝલ ગાયક પંકજ ઉદાસ, દેશના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડ, ભારતના પ્રથમ મૌલિક ગર્ભનિરોધક ગોળી શૈલીની શોધ કરનાર ડૉક્ટર આર નિત્યાનંદ, અને શાસ્ત્રીય ગાયક પ્રભા અત્રે જે કિરાના ઘરાનાના હતા, મુનવલ રાણા જે પ્રખ્યાત ઉર્દુ ગાયકકાર હતા, જ્યારે ઇબ્રાહિમ રાઈસી જે ઈરાનના રાષ્ટ્રપતિ હતા, હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેનું અવસાન થયું હતું। ખાસ કરીને પ્રખ્યાતોનું અવસાન યાદ રાખવા। ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ નાઇટ ફ્રેન્કના પ્રાઇઝ ગ્લોબલ સિરીઝ ઇન્ડેક્સમાં કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે? તો મનીલા ટોચ ઉપર રહ્યું છે। શહેર કયું ટોચ ઉપર રહ્યું છે? તો મનીલા ટોચનું સ્થાન મેળવ્યું છે। તો તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ નાઇટ ફ્રેન્ક પ્રાઇઝ ગ્લોબલ સિરીઝ ઇન્ડેક્સમાં મનીલા ટોચ ઉપર રહ્યું છે। તો આ શું છે? તો કે જ્યાં પ્રોપર્ટીના ભાવ સૌથી વધારે વધતા જતા હોય એવા શહેરોની લિસ્ટ બહાર પાડવામાં આવી છે, તેમાં પહેલા નંબર ઉપર મનીલા છે,
તો આ કોષ્ટક ખાસ કરીને કરી લેવું. પહેલા નંબર ઉપર મનીલા છે, બીજા નંબર ઉપર દુબઈ છે અને ત્રીજા નંબર ઉપર સાંગલી છે, જ્યારે ચોથા નંબર ઉપર મુંબઈ છે. તો આ બધી ભાવના રેટો લખેલા છે. તો મુંબઈ ખાસ કરીને ચોથા નંબર ઉપર છે, તો ખાસ આ પોઈન્ટો નોંધવા આમાં. ત્યારબાદની વાત કરીએ તો બધા જ ઇન્ડેક્સો જોઈ લઈએ. તો કરપ્શન પર્સન્ટ ઇન્ડેક્સ 2023માં 93મા નંબર ઉપર ભારત હતું, ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતો. સ્વાસ્થ્ય પરીક્ષણ 2023 ઇન્દોર અને સુરત પહેલા નંબર ઉપર હતા. સાસવડ મહારાષ્ટ્રનું જે 1 લાખથી ઓછી વસ્તીમાં સૌથી સ્વસ્થ શહેર હતું. અને કોન્ટેનમેન્ટ બોન્ડની વાત કરીએ તો રાજ્ય મહુ કોન્ટેનમેન્ટ બોન્ડ હતું, જ્યારે રાજ્યમાં તો કે મહારાષ્ટ્ર, એમપી અને છત્તીસગઢ હતા. સૌથી સ્વસ્થ ગંગા શહેરોની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ હતું. અને સૌથી સ્વસ્થ શહેરની વાત કરીએ અથવા કેપિટલ તો ચંદીગઢ હતું. જ્યારે સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો 718 ચિત્તાઓ હતા, 18 હિમદીપડાઓ હતા, જે મેક્સિમમ લદ્દાખમાં હતા અને મિનિમમ જમ્મુ કાશ્મીરમાં હતા. જ્યારે ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગની વાત કરીએ 2023ના, લંડન પહેલા નંબર ઉપર હતું, બેંગ્લોર છઠ્ઠા નંબર ઉપર હતું. ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત, નોર્વે પહેલા નંબર ઉપર હતું. જ્યારે વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંક 2024ની વાત કરીએ તો 42મા નંબર ઉપર ભારત, યુએસ પહેલા નંબર ઉપર હતું. ત્યારબાદ લિંગ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત, ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતું. માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર હતું. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની વાત કરીએ તો 124મા નંબર ઉપર ભારત, ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો ચોથા નંબર ઉપર ભારત, ટોપ ઉપર યુએસ હતું. અને બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024ની વાત કરીએ તો 51મા નંબર ઉપર ભારત, સિંગાપુર પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર ભારત, પહેલા નંબર ઉપર યુએસ હતું. વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઈ માર્કેટ પ્લેસ બન્યું હતું ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. જ્યારે સાયબર ક્રાઇમ ઇન્ડેક્સની વાત કરીએ તો 10મા નંબર ઉપર ભારત હતું, રશિયા પહેલા નંબર ઉપર હતું. અને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2024ની વાત કરીએ તો 159 નંબર ઉપર ભારત હતું, નોર્વે પહેલા નંબર ઉપર હતું. અને યાત્રા અને પ્રવાસન વિકાસ સૂચકાંકની વાત કરીએ જે 2024નો 39મા નંબર ઉપર ભારત, યુએસ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ સિરીઝ ઇન્ડેક્સની વાત કરીએ 2024માં ન્યૂયોર્ક પહેલા નંબર ઉપર હતું, દિલ્હી તો કે વર્લ્ડમાં ભારતમાં પહેલા અને વર્લ્ડમાં 350 નંબર ઉપર હતું. જ્યારે પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024ની વાત કરીએ તો 170 નંબર ઉપર ભારત, ઓસ્ટ્રેલિયા પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 129મા નંબર ઉપર ભારત, આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતું. અને ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 116મા નંબર ઉપર ભારત, આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સની વાત કરીએ તો 63મા નંબર ઉપર ભારત, સ્વીડન પહેલા નંબર ઉપર હતું. અને વિશ્વ રોકાણ અહેવાલ 2024માં 15મા નંબર ઉપર ભારત, યુએસ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ટકાઉ વિકાસ અહેવાલ 2024ની વાત કરીએ તો 109 ઉપર ભારત, ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતું. અને ગ્લોબલ લિબરેટરી ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો વિયેના પહેલા નંબર ઉપર હતું. તો ખાસ કરીને આ 2024ના તમામ ઇન્ડેક્સો આવી ગયા આઈએમપી યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં દક્ષિણ ભારતનું પ્રથમ ભૂગર્ભીય વાતાનુકૂલિત બજારને ક્યાં ખોલવામાં આવ્યું છે? તો બેંગલુરુ ખાતે ખોલવામાં આવ્યું છે આવું બજાર. તો તાજેતરમાં જ ભૂગર્ભીય બજાર તરીકે પણ ઓળખી શકો તમે. તો દક્ષિણ ભારતનું પ્રથમ અંડરગ્રાઉન્ડ વાતાનુકૂળ બજાર તો કે બેંગલુરુમાં ખોલવામાં આવ્યું છે. આ તો કે કર્ણાટકના મુખ્ય પ્રધાન એટલે કે સીએમ સીતારામૈયાએ બેંગલુરુમાં દક્ષિણ ભારતમાં પ્રથમ ભૂગર્ભ કનેક્શન માર્કેટ પાલિકે બજારનું ઉદ્ઘાટન કર્યું. એનું નામ તો કે પાલિકે બજાર છે. અને આ માર્કેટ 13 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું, જે દિલ્હીના પાલિકા બજારની તર્ક પર ડિઝાઇન છે. અને આ માર્કેટ 13,065 ચોરસ મીટરની ફેલાયેલું છે, જેમાં ટોટલ 79 દુકાનો આવેલી છે. તો ખાસ કરીને પ્રથમ છે એટલા માટે યાદ રાખવું, બેંગલુરુમાં બન્યું છે. તો બેંગલુરુના થોડાક પોઈન્ટો જોઈ લઈએ તો કે ભારતની પ્રથમ 3D પ્રિન્ટિંગ પોસ્ટ ઓફિસ બેંગલુરુમાં અનાવરણ થયું હતું. બેંગલુરુમાં વર્લ્ડ સિરીઝ કલ્ચર ફોરમ જોડાનાર પ્રથમ ભારતીય શહેર બન્યું હતું. અને દેશનું પ્રથમ એઆઈ અને રોબોટિક ટેકનોલોજી પાર્ક બેંગલુરુમાં શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે ભારતની પ્રથમ ડિજિટલ હોટલ બેંક ક્યુવાયરન્ટ નામેનું જે બેંગલુરુમાં શરૂ કરવામાં આવી હતી. અને દેશનું પ્રથમ ભૂગર્ભીય પાવર ટ્રાન્સફોર્મ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું હતું? તો કે બેંગલુરુમાં. જ્યારે ભારતનું પ્રથમ સ્વદેશી માનવરહિત બોમ્બ બનાવવામાં આવ્યો હતો FWD-200B બેંગલુરુમાં અનાવરણ કરવામાં આવ્યું હતું એનું. તો ખાસ કરીને આ બેંગલુરુ વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ જાહેરાત એટલે કે જાહેર વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનમાં સાથે ભારતમાં કયું રાજ્ય ટોચ ઉપર છે?
તો કે ભારતમાં ઈ વ્હીકલ ચાર્જિંગમાં ટોચ ઉપરનું રાજ્ય કર્ણાટક બન્યું છે. તો તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો છે ઈ વ્હીકલ ચાર્જિંગ રિપોર્ટ, જેમાં ભારતમાં કર્ણાટક તે ટોચનું રાજ્ય રહ્યું છે. જે તો કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આ રિપોર્ટ, જેમાં તો કે 5765થી બેંગ્લોર અથવા તો કર્ણાટક ટોચ ઉપર રહ્યું છે. જેમાં 65 એટલે કે 85% બેંગ્લુરુમાં આ ધરાવે છે ચાર્જિંગ સ્ટેશનો. સૌથી વધારે ચાર્જિંગ સ્ટેશનો કર્ણાટકમાં છે, એમાં 85% જેટલા તો બેંગ્લુરુમાં જ આવેલા છે ચાર્જિંગ સ્ટેશનો. એમાં રેન્કિંગની વાત કરીએ તો કર્ણાટક પહેલા નંબરે, મહારાષ્ટ્ર બીજા નંબરે, ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશ અને ચોથા નંબરે દિલ્હી છે. તો ખાસ કરીને આ રિપોર્ટ એક બહાર પાડવામાં આવ્યો છે, તો યાદ રાખો. અને વર્લ્ડ ઈ વ્હીકલ એટલે કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 9 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને આ યાદ રાખવા. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ કઈ ભારતીય ખેલાડીએ બેડમિન્ટન એશિયન અંડર-15 જુનિયર ચેમ્પિયનશિપ 2024નું મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે? તો તન્વી પાત્રીએ જીત્યું છે આ ટાઇટલ. તો તાજેતરમાં જ તન્વી પાત્રી જે ભારતની ખેલાડી બેડમિન્ટન એશિયન અંડર-15 જુનિયર ચેમ્પિયનશિપ 2024નું મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે. જે બેડમિન્ટન એશિયન અંડર-17 અને અંડર-15 જુનિયર ચેમ્પિયનશિપ 2024 તો કે 20થી 25 ઓગસ્ટ દરમિયાન ચીનના ચેંગદુમાં યોજાઈ છે આ ગેમ. તો ખાસ યાદ રાખવું. અને અંડર-15 જુનિયર ચેમ્પિયનશિપ 2024ની વાત કરીએ તો 14 વર્ષની ઓડિશાની છોકરી તન્વી પાત્રીએ ફાઇનલ વિયેતનામના નેન્યુએન્સ થી યુહેનને હરાવી અને એશિયન મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે. જે અંડર-15 સિંગલ્સ ટાઇટલ જીતનાર તે ત્રીજી ભારતીય મહિલા બની છે. તો અગાઉ 2017માં સરિયા ઇમાન ફારૂકી અને 2019માં તમસીન મોરે જે અંડર-15માં ચેમ્પિયનશિપ સિંગલ્સનો ખિતાબ જીતી ચૂક્યા હતા. ને આ ત્રીજી તો કે તન્વી પાત્રી બન્યા છે. જ્યારે જ્ઞાનુ દત્તુએ બેડમિન્ટન એશિયન અંડર-17 ચેમ્પિયનશિપ મેન્સ સિંગલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો એક ગોલ્ડ આવ્યો છે ને એક બ્રોન્ઝ આવ્યો છે, તો ખાસ યાદ રાખવું. અને ભારતીયએ 2024માં અંડર-50 અને અંડર-17 બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2 વખત એટલે કે 2 મેડલ જીત્યા છે. આમ ટોટલ એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ. જ્યારે બેડમિન્ટન એશિયન વિશે વાત કરીએ તો તેમનું હેડક્વાર્ટર પેન્ટિલિયા જ્યાં જે મલેશિયા ખાતે આવેલું છે અને અધ્યક્ષ તો કે કિમ જોંગ સુ છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું બેડમિન્ટન વિશે. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ વેસ્ટર્ન ઇન્ડિયા બિલિયર્ડ્સ ફાઇનલ્સ કોણ જીત્યું છે? તો પંકજ અડવાણી જીત્યા છે. તો તાજેતરમાં જ વેસ્ટર્ન ઇન્ડિયા બિલિયર્ડ્સ ફાઇનલ પંકજ અડવાણી જીત્યા છે. પંકજ અડવાણીની વાત કરીએ તો બિલિયર્ડ્સની ફાઇનલ્સ એસ.સી. કૃષ્ણને હરાવી અને વેસ્ટ બિલિયર્ડ્સ અને સ્નૂકર ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે. જે પંકજ અડવાણી વર્લ્ડ બિલિયર્ડ્સ મ્યુઝિયમ હોલમાં ફેમમાં સામેલ થનારમાં આવ્યા હતા. એને સામેલ પણ કરવામાં આવ્યા હતા. આ મ્યુઝિયમ તો કે ચીન ખાતે આવેલું છે અને વર્લ્ડ બિલિયર્ડ્સ મ્યુઝિયમ ચીનના સાંગરાઉ શહેરમાં આવેલું છે. અને સાંગરાઉમાં પંકજ અડવાણીનો ફોટો મૂકી અને તેને સામેલ કરવામાં આવ્યા હતા પંકજ અડવાણીને મેન ઓફ હોલમાં. તો એ પહેલાં એની પ્રસિદ્ધિઓ જોઈ લઈએ તો 2004માં અર્જુન એવોર્ડ, 2006માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, 2009માં પદ્મશ્રી અને 2018માં પદ્મભૂષણ મળેલા છે. તો ખાસ કરીને યાદ રાખવું પંકજ અડવાણીને. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતીય ટીમે કયો મેડલ જીત્યો છે? તો ભારતીય ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. તો તાજેતરમાં જ એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતીય ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. આનું આયોજન તો કે એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ 2024ની ત્રીજી આવૃત્તિ આયોજન તો કે થુલુરગુલ માલદીવ્સ ખાતે થયું હતું. 17થી 27 ઓગસ્ટ 2000 સુધી આનું આયોજન હાલ્યું હતું. અને આતિયા મેન્સ સર્ફિંગ ટીમ છે એને સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે ગોલ્ડ તો કે જાપાને જીત્યો છે અને આપણે તો કે સિલ્વર મેડલ જીત્યો છે ભારતની ટીમે. તો બ્રોન્ઝ તો કે ચાઇનાના તાઇપેંગ જે તાઇવાન તરીકે ઓળખવામાં આવે છે એને જીત્યો છે. તો ખાલે 3 એવોર્ડો યાદ રાખવા. જ્યારે 2026ની વાત કરીએ તો એશિયન ગેમ્સ પ્રથમ વખત એશિયા ગેમ્સમાં સર્ફિંગની રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે તો કે નાગોયા જાપાન ખાતે કરવામાં આવ્યો હતો. અને પ્રથમ એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ 2019માં ચીને યોજી હતી 2019માં. જ્યારે બીજી તો કે એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ 2023 માલદીવ્સના થુલુસુરુમાં થઈ હતી. હાલે માલદીવમાં ત્રીજી થઈ. હવે ચોથી ક્યાં થવાની છે તમારો ક્વેશ્ચન. અને મહેરુબા કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો કે સર્ફિંગ સાથે સંકળાયેલો છે. તો આ એક કપ યાદ રાખવાની સાથે. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ લદ્દાખમાં કેટલા નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે? તો નવા 5 જિલ્લા બનશે. ટોટલ 7 જિલ્લાઓ થશે.
તો તાજેતરમાં જ લદ્દાખમાં નવા 5 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેની પાસે પ્રસારણ મંત્રાલય પણ છે, સહકાર મંત્રાલય પણ છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાંથી 5 અમૃત જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. અમૃત એટલે નવા. અને નવા જિલ્લાઓના નામ તો કે જક્સર, દાસ, સામ, નુબ્રા અને સરાધાન હશે. ખાસ કરીને એક વખત જોઈને જવા. આ પહેલાં લેહ, કારગિલ જ લદ્દાખના બે જીત હતી. હાલ તો ટોટલ 7 જિલ્લાઓ થયા. પહેલાં 2 જિલ્લાઓ હતા, હાલ 5 બન્યા છે. તો ખાસ યાદ રાખવું, કોના દ્વારા? તો કે અમિત શાહ દ્વારા બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ 31 ઓક્ટોબર 2019ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખ બંનેને અલગ અલગ યુનિયન ટેરિટરી બનાવવામાં આવ્યા હતા. અને આર્ટિકલ 370 રદ કરીને, જ્યારે લદ્દાખની વાત કરીએ તો લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તો કે BD મિશ્રા છે. ફેસ્ટિવલ તો કે નોરસંગ ફેસ્ટિવલ, સિપ્રુલ્સ ગેસ્ટ ફેસ્ટિવલ, હેમિસ ફેસ્ટિવલ વગેરે ઉજવાય છે. અને ભારતનું પ્રથમ ડાર્ક નાઇટ સ્કાય રિઝર્વ ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? તો કે હેનલી, લદ્દાખમાં બનાવવામાં આવી રહ્યું છે. અને દુનિયાનું સૌથી ઊંચું લડાકુ હવાઈ મથક તો કે ન્યુમાં લદ્દાખમાં બની રહ્યું છે. તો ખાસ કરીને આ 2 પોઈન્ટો યાદ રાખવા લદ્દાખ વિશે. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે શ્રી કૃષ્ણ ગમન પંથ બનાવવાની જાહેરાત કરી છે? તો કે રાજસ્થાને આને જાહેરાત કરી છે. તો તાજેતરમાં જ રાજસ્થાન રાજ્ય સરકાર શ્રી કૃષ્ણ ગમન પંથ બનાવી રહ્યું છે. થોડાક ટૂંકમાં સમજી લઈએ તો જે કૃષ્ણ ભગવાને જ્યાં જ્યાં પ્રવાસ કર્યો છે, આપણે કેમ દાંડી યાત્રાનું જે પુલ બનાવ્યું છે અને જે માર્ગ બનાવ્યો છે, એવી રીતના કંઈક બનાવવાની યોજના છે આ લોકોની. તો રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શ્રી કૃષ્ણ ગમન પંથના નિર્માણની જાહેરાત કરી છે. જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ અને શિક્ષણ મેળવ્યું તે સ્થળ ધાર્મિક સંકેત દ્વારા જોડવામાં આવશે. આ કામ તો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને સરકાર સંયુક્ત રીતે કરવાના છે. પછી જાહેરાત તો કે રાજસ્થાને કરી છે. આ ખાસ યાદ રાખવું. અને ભગવાન કૃષ્ણની યાત્રા માર્ગમાં ટૂંકું સમયમાં તીર્થ તરીકે વિકસાવવાની આની યોજના છે. જ્યારે ભગવાન કૃષ્ણએ મધ્યપ્રદેશ ઉજ્જૈન સાંદીપનીમાં શિક્ષણ મેળવ્યું હતું. અને ભગવાન પરશુરામને તેમના જનપાવ એટલે મધ્યપ્રદેશમાં સુદર્શન ચક્ર આપ્યું હતું. જ્યારે ધારાજી નજીક એમણે ભગવાન રૂકમણી સાથે અપહરણ કર્યું હતું અને યુદ્ધ કર્યું હતું. આ બધી સ્થળોને જોડવાનું આનો ઉદ્દેશ્ય છે. તો ખાસ યાદ રાખવું. જે ઉજ્જૈનમાં તેમની ઓળખ ગામો દ્વારા ભરતપુર, કોટા, ઝાલાવાડ વગેરે થઈને આ પંથ બનાવવાની આનું કંઈક નિર્માણ છે. ત્યાં યોજના છે. રાજસ્થાનની જાહેરાત કરી છે રાજસ્થાને, પણ બનાવશે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને ભળીને. તો રાજસ્થાનની વાત કરીએ તો કેપિટલ જયપુર છે. CM તો કે ભજનલાલ શર્મા છે. અને રાજ્યપાલ તો કે હરિભાઉ બાગડે છે. જ્યારે ભારતમાં ખારા પાણીનું સૌથી મોટું સરોવર તો કે સાંભર સરોવર છે. રાજ્ય પાણી તો કે શિકાર અને ઊંટ છે. રાજ્ય પક્ષી તો કે ગોદાવરી, જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટલ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઘૂંટખડ. અને રાજ્ય ફૂલ રોહાઈડા છે. રાજ્ય વૃક્ષ તો કે ખેજડીનું વૃક્ષ છે. ત્યારબાદ રણથંભો ટાઈગર રિઝર્વ, સરિસ્કા ટાઈગર રિઝર્વ, મુકુન્દ્રાસ ટાઈગર રિઝર્વ, રામગઢ વિધારી ટાઈગર રિઝર્વ, ધોલપુલ કોલોરી ટાઈગર રિઝર્વ રાજસ્થાનમાં આવેલા છે. ત્યાંનું કરંટ અફેર જોઈ લઈએ તો કે વાઇસ પ્રેસિડેન્ટ જયદીપ ધનખડે જયપુરમાં ડેમમાં સલામતી અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે ઉદયપુરના ડોફગતી મેટલ કાપ્સ બિકાનેર અને એબ્રોઇડ ફાસ્ટ બિકાનેરના રસ્તા ઊંચા અને કાપ્ટ જોધપુરી બંધ કાપ્ટ નાથગારી રાજસ્થાનમાં બનાવવામાં આવેલી પછવાઈ પેઇન્ટિંગને GI ટેગ મળ્યો હતો. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ જયપુરમાં પ્રથમ પ્રીમિયર વોલીબોલ લીગ યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્ર જીત્યું હતું. અને દેશનું પ્રથમ ગ્રીન વર્કર્સ બિલ રાજસ્થાનમાં પસાર કર્યું હતું. જ્યારે રાઇટ ટુ સાઇડ અને રાઇટ ટુ હેલ્થ પોલિસી શરૂ કરનાર પ્રથમ રાજ્ય હતું રાજસ્થાન. આવું કરનાર પ્રથમ હતું. જ્યારે રાજસ્થાનમાં સિક્કમમાંથી લાઠી મેળો યોજાય છે. જેસલમેરમાં આંતરરાષ્ટ્રીય ડેઝર્ટ ફેસ્ટિવલનું આયોજન થાય છે. કેમલ ફેસ્ટિવલ રાજસ્થાનમાં યોજાય છે. PM મોદીએ રાજસ્થાનના સિલ્કથી યુરિયા ગોલ્ડ લોન્ચ કર્યું હતું અને તેને જમીન સલ્ફરથી પણ દૂર કર્યું હશે. તો ખાસ કરીને યાદ રાખવું રાજસ્થાનનું કરંટ અફેર. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરાવો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.